વાગે ભાખરી લેતા હો, 6 વાગે સુધી ચાલુ રાખશું. ઠેપલા ને ગાંઠિયા કે સા હવે લઈ લીધા, હા બસ એટલા ભલે ભર્યું ભર્યું લાગે. હકીકત છે. હવે જે ઓટીસ મને ગમશે, કારણ કે હવે આમાં જાય એવું કોઈ છે નહીં. ઓલા જે આવ્યા હતા ને હમી હાનમાં, એ તો જો આવ્યા હતા કલાકાર એવડા ને એવડા છે વધ્યા. પણ સુરતની અંદર તમે કદાચ આમાં હશો સુરત વાળા, અમારે સુરત જગત નાકે ગેટ છે, ગેટ 1200 ફૂટ ઊંચો છે, 1200 ફૂટ. અને લંબાઈ એવી રાતના 2 વાગેલા અને 2 દેશી પીન નીકળેલા રાત. એ કે મોટા એ કે વાંકો વળી જા નકર કે અડી જઈશું. હવે એવડા ગેટે અડે પણ મૂળ રેડી થઈ ગઈ. તો એ વાંકા વાંકા જતા ને એમાં સાહેબની ગાડી આવી. એ કે આ બે શું કરે છે વાંકા વાંકા? ગાડી ઉભી રાખીને દંડો લઈને બેન બે નાખ્યા ને તો બીજો કે મોટા વાંકા વળી ગયા ને તોય અડી ગયા. કઠણાઈ જો પણ મારે ઘડીક આનંદ કરાવવો છે. હવે બે જાઓ બેટા, એક વાર આ છોકરાને જોરદાર તાળીઓથી વધાવો, બિચારા કારના પૈસા ભીડાય. અને જે આજ કાંઈ ઘોર કરી છે સાહેબ, એ દાતાઓને જોરદાર તાળીઓથી વધાવી લો પહેલા. સાહેબ આ દેવું બહુ દોડેલું છે. મને તો એમ છે 2024માં મોદીભાઈ આવી જાય તો આ બંધ થઈ જશે. પછી મોબાઈલ ઉડાડવાના, મોબાઈલ 500 રૂપિયા, 1000 રૂપિયા ખાલી, પછી રહેશે આમાં કરવાના. અને થઈ જાય સારું, આમાં ખોટે આવે. લઈ જાઓ બે ગયો. ના 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 ભલે બે જા બેટા, ઊભો થઈ જવા, ઊભો થઈ જાય, ઊભો થઈ જાય. ના ના હકીકત બાળકો છે હારા, અને આ ઓડિયન્સ જ સારું છે. અમુક અમુક જગ્યાએ ઓડિયન્સ આવે છે ને નાકમાંથી ગૂંગું કાઢે ને ગૂંગું, પછી હાથમાં લે, પાછો આમાં લે. મેં કીધું નાકના ભાગમાં છે તો બીજું આવશે. ગૂંગું નો નાખે કરે શું છે? એ ઘડીક સાંભળો ને બેટા, બે જાવ હવે આમ કહો ને ભાઈ, પછી હું વીણ દઈશ. મારો રાઉન્ડ પૂરો થાય ને તો બધા વીણ દઈશ. હકીકત છે. પણ મારું બૈરું મને કહેતું, મને કે બોર્ડર ઉપર લડવા વયા જાવ પણ યોગામાં ન જતા. પણ મેં કીધું તને વાંધો શું છે? એ મને કે કપડાં મારે ધોવાના ને. સુરત હું ગયો તો યોગામાં, 5000 આમ લેન ટુ લેન બેઠા હતા ને હું બેહી ગયો. અને યોગા કરે ને આવું તેજ, અમને કે શ્વાસ લ્યો, 5000 મેં એક હારે આમ કર્યું. મેં કે શ્વાસ છોડવાનું કે થારું, નકર 2500 મરી જઈશું. પછી ભાઈ કે શ્વાસ છોડો, પણ મારી પાછળ બેઠો તો ને શરદી ને ઉધરા બે હતું. એને આમ શ્વાસ છોડ્યો, આમ પતાહા જેવડો ગડફો મારાવા. મને ટાઢું લાગતું હતું, પણ મેં કીધું રગેડો હાલે છે ને એનું લાગે છે. પછી હું ગડફા હોતો ઘરે ગયો ને બૈરું મને કે ક્યાં ગયા હતા? મેં કીધું યોગામાં. મને કે ગડફા લેવા ગયા હતા કે યોગામાં? પણ મારી બૈરી ભોળી છે, આમ તો બધાની ભોળી જ છે. તમે કહેતા નથી ને હું જીગર રાખી દઉં છું. પણ મને કે હું આવી 32 વર્ષ થયા, મને કોઈ દી પિક્ચર નથી દેખાડ્યું. હવે મારે પિક્ચર નથી જોવું. મને કે ખાલી મને કે ટોકીસ બતાડો. અરે મેં કે ગાંડી ટોકીસ થોડું પિક્ચર જોઈ, પણ આ છોકરાને હું બાનું કાઢવું આપણે? મને કે કલાકાર છો ગમે એ બાનું કાઢો. તે હમણાં પ્રોગ્રામ નહોતા ને દિવાળી પહેલા, તે મેં કીધું બેટા તમે બે ઘરે રહેજો, હું સતનાની કથામાં જ આવી છું. તમારા દીકરે છોકરે નક્કી કર્યું એ કે પપ્પાની કથામાં ગયા ને તો આપણે પિક્ચર જોઈએ. એમાં ઓલું પુષ્પા ઝૂકે ગાને 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 શાબાશ. પિક્ચર થયું શરૂ, અડધું પિક્ચર ગયું ને તો ઇન્ટર પડ્યું.
તે લાઇટો થઈ ને તો મારો છોકરો અમે બેઠા એ જ લાઈનમાં ધાણેનું પડીકું લઈને આવ્યો. મેં કીધું તું અહીંયા કેમ? તો મને કે સત્યનારાયણનો પ્રસાદ લેવા આવ્યો. એટલે છોકરા પાસે ખોટું ન બોલાય. મારે તો આટલે રેડ્યું હો, પણ મારી આગળ જે બેઠા હતા ને કપલ, એના તાજા લગ્ન થયા ને એને ટોકીસમાં જઈને એમ કીધું 2 કોર્નરની ટિકિટ આપો. એક ખૂણે આપી, એક ખૂણે અહીં આપી. પિક્ચર થયું શરૂ તો ઓલો ભાઈ આમ કરે, તો ઓલી બે નહીં તેવો. ત્રણ કલાક એ બે આમાં જોવા ફિલ્મ વહી ગયું. બોલો આમાં તિરુપતિ બાલાજી કોણ ગયું સાહેબ? તિરુપતિ બાલાજી આજ ગણાઈ ગયા છે. નકર હાથ ઉસો નથી કરતા, કારણ કે અટવાવી સુવિધા. હું અટવાનો છે એટલે કહું. હકીકત 1200 રૂપિયા ટિકિટ દઈને 12 કલાકે વારો આવે. અને પછી દર્શન કરવાનો મારો વારો આવ્યો ને તો હું હજી ભગવાનને આમ કરતો, આમ ત્યાં તો 5 બોડીદાર ઉભેલા. મારા ખંભા ઝાલે ને એની પાછા મને કે હું ના હું મન ના મને ઉઠી નો તો રે, તારા બાપને જોવા તો દે. સીધા અહીંથી મને ઓલા બાણે કાઢી નાખ્યો. હજી મને ખબર નથી હું ના હું ગયો હોય છું. પછી ટકાનું મહત્વ છે ને. તે મારો ભત્રીજો ટકો કરાવીને આવ્યો ને તો એને તો મેં કીધું હાંખ્યો કા કર્યો? તો કે હાંખ્યો નહીં, હજાય ઓડાડી દીધેલું, લોહી લોહણ થઈ ગયેલું. પછી મને સુરતનો એક ભાઈ મળ્યો. મને કે ઘનશ્યામભાઈ, ધોતી 4 રસ્તા વયા દેજો, ના ગેસ્ટ હાઉસ સસ્તા છે. તો રિક્ષાવાળો તો આપણી બાજુનો કોઈ હોય નહીં. મેં માન હિન્દી કાઢી. મેં કે ભાઈ हमको धोती 4 रास्ता जाना. तो કે कुन्ना. મેં કે हमको धोती 4 रास्ता जाना. मन के कुन्ना कुन्नु मन्ना. મેં કે દાબટ કો બદલીશ. અડધી કલાક હું બોલ્યો, ઈ નો સમજો ને ઈ બોલ્યો હું નો સમજો. પછી એને લુંગી પહેરી. મેં કે કુન્ના કુન્નુ મન્ના. મને કે કુન્નુ નાન ને તારું બાપ કીધું. તે ના ગયો ને તો પાછો લોસો બીજો આવ્યો. હોટલ વાળો સમજે નહીં. મેં કીધું 2 કમરા चाहिए. મને કે કુન્ના. મેં કીધું 2 કમરા चाहिए. મને કે કુન્ના કુન્નુ મન્ના. મેં કીધું 2 કમરા चाहिए. મને કે કુન્ના. મેં કીધું તારા બાપને હુના. હું બાકડે હુઈ ગયો. બોલો ત્યારે તો એ સમજો તો આપણે આય રામજી મંદિરે પગે લાગી લેવાય, ના ઠેઠ જવાય નહીં. એટલે તો આપણે બનાવ્યું. પણ જો આમાં વિદેશમાં ગયેલા વ્યક્તિ બેઠી છે, મને એવું લાગે છે ઘણા વિદેશમાં જાતા છે. પણ મેં વાત સાંભળી છે એ કહું. અમેરિકાનું પ્લેન હોય ને એમાં 3 પેક આપે છે. સમજી લ્યો અમેરિકાનો હોય, ઈ 3 પેક મારે ને એટલે લેપટોપ કાઢી અને એમાંથી સારી મૂવી જોવે. મૂવી એટલે પિક્ચર. સમજી લ્યો ઓસ્ટ્રેલિયાનો હોય, ઈ 3 પેક મારી જાય એટલે મોબાઈલ કાઢે ને એમાં ગેમ રમે. પણ નો કરે નારાયણ. આપણો ભારતનો હોય, એમાં ગુજરાતનો હોય અને એમાં અમારો સુરતનો હોય, એ 3 પેક મારે ને સીધો પાયલોટની રૂમમાં જાય. એ કે બોલું હું હાંકી લઈશ, કાં લાગી ગયેલું હોય ત્યાં. પણ નશો એ ખોટો છે. અને હકીકત કોઈક દારૂ પીતા એના ઊભા ન રહેતો, બેહી જાય. બેહતા નહીં ભાઈ, એકલા તો પીતા જ નહીં. કારણ કે મેકવા કોણ આવે? પણ એ નશો ખોટો છે. આ જે મિટિંગો થાય ને એમ ઉપર મિટિંગ થાય છે. મેં વાત સાંભળી. ધર્મરાજાએ 2 દૂતને કીધું કે જાઓ ગુજરાતમાં, એમાં સુરત 3 લાશું પડી છે ને લઈ આવો. તો દૂત કે 2 ને લાવીશ, 1 ને નહીં લાવું. બોલો કે પણ તને 3 લેવામાં એકલું શું, 1 ને કેમ નથી લાવવાનો? એ કે એ પીન મરી ગયો, એને ઊભો કરો એટલે પાડો એ આંકી લે. નશો એવો છે. પણ હકીકત 10 મિનિટ
આપણી પત્ની પાસે બે આવી ને તારે એમ થાય કે આનથી મુસીબત બીજી હશે જ નહીં. અને 10 મિનિટ કોઈ બે કોથળી મારી ગયું એની પાસે બેવો ને કે બસ દુનિયામાં છે ને જલસા છે. એમાં છે લઈને કે કારણ કે લઈ લીધું ને બીજું તો ઉપાધિ છે જ નહીં. પણ 10 મિનિટ કોઈ ખેડૂત પાસે કોઈ મજૂર પાસે હું તમે બેસી જાવી ને સાહેબ, ત્યારે મને તમને એમ થાય કે આપણે મહેનત જ નથી કરતા. મહેનત કરી રાતે ફોન આવે એટલે લેણાવાળા છે. પણ 10 મિનિટ કોઈ વીમાવાળા પાસે બેસી ને તો આપણને એમ થાય જીવવા કરતા અનુભવનો વહીવટા સારો આપે કે તમે આમ થાય મરી જાઓ તો આટલા મળે પછી શું કામ થાય. પણ 10 મિનિટ કેવી રીતે ભજન ગાયું, છેલ્લું ગીત ગાયું ખબર, દેશભક્તિનું. બોર્ડર ઉપર હું તમે જાવીને સાહેબ 10 મિનિટ જવાનો પાસે બેહવીને હું તમે, ત્યારે મને તમને થાય કે આ જિંદગીમાં મેં તમે કાંઈ કર્યું નથી. 24 કલાક જાગે છે હું તમે હુવી સેવી બોર્ડર છે સાહેબ. બાકી તો પણ મારી માતાઓ બહેનો કારના બેઠા છે, એને અનુભવ છે ને મને તમને નથી. તમને જોક્સ લાગશે પણ મારા ઘરે બનેલી ઘટના કહું. આજથી 12 વર્ષ પહેલા હું માતાજીનું 5મું નોરતું જઈને સુરતની અંદર મારા ઘરે જતો હતો. 12:30 વાગ્યા મારા ઘરે ઘટના એવી ઘટી, વાત ન કરાય. એ તાણે બોલી ગયો લોચો કારણ કે અત્યારે બધા લોટિંગ ગાડીઓ એટલે આમ આંકતા હોય. એટલે 12:30 ઘરે ગયો ને તો મારો છોકરો ભૂખ્યો થયેલો. તો એની મમ્મીને કે ભાગ દે ને, 2-3 ડબ્બા ખોલ્યા, કાંઈ સેવડો જીડ્યો નહીં. પછી મારા બહેરે રાતે કુકરમાં ડોડા બાફવા મેક્યા. એ કે લીંબુ મરસું ભભરાવીને ખવડાવ. તો મારી માતાઓ બહેનો જેટલા બેઠા છે એને અનુભવ છે ને મને તમને નથી. કુકરમાં વસ્તુ બફાય ને એટલે સીટી વાગે, તો પહેલી સીટી આમ વાગ્યા. તો ઓલો ભાઈ ગાડી લીધેલી ને પહેલા જ નોત પહેલી વેલી, એ શેરી પડીને એમ કે કોક હવા કાઢે. તે બહાર આવ્યો ને તો કુકરની સીટી બંધ થઈ ગઈ. પાછો ઘરમાં ગયો, હજી સીટીની અંદર લાંબો થયો તો બીજી સીટી, વસ્તુ વધુ બફાય એટલે બીજી સીટી આમ વાગ્યા. ઓલો કે હેલ્પર તો અવાજ કાઢતો લાગે છે. બહાર આવે ને તો કુકરની સીટી બંધ થઈ જાય. અને ગાડીએ જોવે તો રાતના 12:30 કોણ હોય. પાછો ઘરમાં જઈ પાણી પીને લાંબો થાય ને તો ત્રીજી સીટી હેલ્પર. જેટલા બહેનો બેઠા ને એને અનુભવ છે હલશે. વસ્તુ બફાઈ જાય ને ઓલી ટોટી ઊંચી થાય અને બધી બાજુ પાણી ઉડતું હોય. ત્રીજી સીટી આમ વાગી. ઓલો કે હેલ્પર તો 2 વ્હીલમાં હવા કાઢતો લાગે છે. પણ મેં કીધું કુકરમાં ડોડા બાફવા ન મેકાય. પણ હું યોગાની વાત કરતો ને, અમારે સુરતમાં એક શેરીમાં ગયો ને તો 8-10 બહેનો આમ કંઈક વગાડતા હતા. મેં કીધું નાના વાંજિત્ર નીકળ્યા તો આ લઈને રખડવું નહીં. હાવ નજીક ગયો ને તોય ન ખબર પડી હું વગાડે. પછી તો હાવ નજીક ગયો ને તો નખ ઘટ્યું. મેં ઓલી કલાકાર તરીકે પૂછ્યું, મેં કીધું બેન નખ કેમ ઘવો છો? મને કે ભાઈ નખ ઘવી ને તો માથામાં વાળ ખરે નહીં, નવા વાળ આવે. મેં કીધું મારે ટાઈલ છે. પણ એક બેન ઓટલે બેઠા હતા, એ તો આમ જ બેઠા હતા. મેં ન પૂછ્યું હોત તો સારું હતું. મેં વળી એ નહીં પૂછ્યું. મેં કીધું બેન તમે કેમ નખ નથી ગણતા? મને કે ભાઈ મેં બહુ નખ ગયા ને તો મૂછું ઉગવા માંડી. આવ આશીષ આવ. ઓર્ગેનાઇઝર આપણો પટેલનો દીકરો મરદ માણસ, જોરદાર તાળીથી વધાવો સાહેબ. આપ આવો. આશીષને ચા આપો, ચા ન પીવો તો પાણી આપો.
તમે બોટાદ બાજુ આવો છો કોઈ અમારે? આ વાત કરું પછી એકાદ ફેર આવજો. અમારે બોટાદમાં હાડીનો શોરૂમ છે. બાર એડવર્ટાઈઝમાં 25,000, 20,000, 15,000, 12,000, 10,000, 8 એવી બાર લગાડેલી છે. એમાં એક સ્કૂટર લઈને નીકળ્યો આમ સીધી ઘોડી ના ઠેરાવી અને શોરૂમ વાળાની કે આ બાર રહી તો કે 25,000, 20,000, 12,000, 8,000 એ કે બધી પેક કર. એ કે બધી આ બધી પેક કર. બોલો કે 10 વર્ષમાં પહેલો ગ્રાહક આવો આવ્યો. જેટલા શોરૂમમાં કામ કરતા માણસો બધાને બોલાવીને બધી એડવર્ટાઈઝ ઉતારી લીધી કે આ બેગમાં. એ કે તારા કબાટમાં મેક. બોલો કે સે હું? એ કે તારા કબાટમાં મેક ને. બોલો કે પણ સે હું? એ કે તારી ભાભી પાછળ આવે છે. આવા મોંઘીના રાખીને ઘરે ડખા કરાવો છો? એ કે ભાળ કે 150 બારનું રાખ્યું કેવું લુખું. પણ જો આ વડીલો તો ઓછા છે અહીંયા, યુવાનો જાજા છે, પણ બધા વડીલોને ખીજાય છે ગામો ગામ. એટલે આજ મારો આ જોક સાંભળ્યા પછી કોઈ દી ખીજાતા નહીં વડીલો ઉપર. એ કે તમને કાંઈ ખબર ન પડે, તમે સાના મને બેહો. તમને કાંઈ ખબર ન હોય, તમે સાના મને બેહો. તમને બુદ્ધિ ન હોય. વડીલને બુદ્ધિ છે ને એટલી મારે તમારે નથી. અને એ છતાંય વડીલને બુદ્ધિ જોવી હોય તમારે ઢાંકણી આવવું પડે. મારા ગામ એક હમણાં આવ્યો તો, અમારા વડીલ 35 જણા બેઠેલા અને સ્કૂટર લઈને આવ્યો. સીધી ઘોડીને બે માં દીકરી દાંત કાઢે. એક અમારે સારું કામ તો એ સીધી ઘોડી ઠેરાવી. હો ભાઈ, ઘોડી ઠેરાવીને સીધું અમારા વડીલને કે રામ રામ. આ કે રામ રામ. કોના ઘરે? કે કોઈના ઘરે નહીં દાદા, વીમા કંપનીમાંથી આવું છું. જો તમે ગુજરી જાઓ તો 1 લાખ રૂપિયા મળે. તમારા પત્ની એટલે ધર્મ પત્ની ઈ ગુજરી જાય તો 2 લાખ મળે. અને આખું ઘર વૈયા જાવ તો તમારા સગાવાલાને 5 લાખ રૂપિયા મળે. આટલું વીમા વાળો બોલ્યો ને તમારા ગામના દાદાએ હળગાવી 4 ભાઈ. હે ભાઈ, એવી કેમ નથી? તમે વીમા વાળા મરી જાવ ને અમને મળે. અમારે તો એમાં રસ છે. પછી વીમા વાળો બોટાદ ભેગો થઈ ગયો. બોલો તે બોટાદ હજી ઘુમરા મારતો ને તો બીજો વીમા વાળો એ કે ભાઈ ઢાકણીયા ગયો તો સદર ગામ છે, 7 સભ્યો કર્યા મેં. તે બીજે દી ઈ કુટર લેનો સીધી ઘોડી ના ઠેરવે. અમારા વડીલો બેઠા છે. કે રામ રામ. ઓલો કે રામ રામ. કોના ઘરે? એ કે કોઈના ઘરે નહીં. વીમા કંપનીમાંથી આવું છું. જો દાદા આ ઉતારો તો આ ફાયદો, અને આ ઉતારો તો આ ફાયદો, અને આ ઉતારો તો આ ફાયદો. અડધી કલાક વીમા વાળો બોલ્યો ને ત્યાં એક દાદા હળગાવી. મારે તો મોત્યો ઉતરાવો છે. પછી સીધો ભાગી જ જાતો હતો. બોલો પણ કલાકાર ચા પી લીધી. એક લાલુભાઈ ને એક પરમાજ છે. જો આમાં સુરત હશે એને તો અનુભવ હશે, પણ આપણે બિચારા ગામના જે રહે ને એને અનુભવ નહીં. સુરતના બેસણા જુઓ ને હાવ ગઢું વયું ગયું. પાછા ઈશારા કરે, ટોળું ગયું ને બોલે નહીં એટલે ત્યાં બીજું ટોળું આવે. પણ હું મારી જિંદગીમાં આવડો છોકરો કેવો છે એવડો હતો ને કાણનું કહેવા આવ્યા ગામમાં. મને કે કાલે એક જગ્યાએ કાણે જવાનું લોકાએ તૈયાર થઈ જાય. મેં કે કાકા કોઈ ઘરે જ નહીં. અને મને કે તું તૈયાર થઈ જા. મેં કે કાકા હું ક્યારેય ગયો નથી, મને રોતાનું આવડે કે શીખવું પડે. 2 ફાળિયા લઈ લીધી. પણ મેં કે કાકા ક્યારેય ગયો જ નથી. મને કે તૈયાર થઈ જાય. પછી મેં કીધું વહેલું મોડું શીખ્યા વગર તો છૂટક્યો નથી. આ એક ખંભે ફાળિયું રાખ્યું, એક માથે બાંધ્યું, ટેમ્પામાં બેસી ગયું. જે ગામમાં જવાનું હતું ને મને કે વડીલો વસાડે હાલો આવજે, બોલતો નહીં ઓ ઓકરે રાખજે. હવે જોયો ને રોવું આવે, આપણે એને જોયો ન હોય. જે બધા ઓઢી ગયા હતા હું ઓઢી ગયો. હો કરતા જતા ને તો શેરીમાં ખડીકી બેસી ગયા 20 મિનિટ. આમ મેં કીધું આટલું બધું બેહવાનું આવતું હોય. મેં તો ફાળી અધર કરીને જોયું ને તો ખડીકે તાળું માર્યું, દેની મોર બેસી ગયા. અને બોલવાની સોખી ના પાડી.
પછી હું ઓડી ગયો, મેં પછી પોક મેકી મોટું તાળું. એ કે આ શેરી જ નથી, બીજી શેરીમાં ગીરી ગયા છે. પછી બીજી શેરીમાં ગયા ને તા તો આવી કફનનું નાવા લેંઘા પહેરીને 35 જણા ધોળા લુગડા પહેરીને ઉભેલા. અમે બેન એક જ અવાજે ઉપાડવી પાછું. કીધું ઓહો ભારે કરી. ઓલા કે હું ભારે કરી? અમે ચૂંટણી વાળા છે, હજી પરિણામ નહીં થયું ને ભારે કરી. મેં કીધું મરી ક્યાં ગયું છે આ? પછી મારથી નાનો છોકરો હતો, મેં કીધું મને ઓલા દાદા ક્યાં ગુજરી ગયા? મને કીધું તો પછવાડે રહેશે. મેં કીધું બતાય ને. તે છોકરો આગળ ને ઓ કરતા જતા ને એમાં છોકરાનું આવ્યું ઘર. મેં કહ્યું બેહો કાકા, હવે ઘર આવ્યું. પાછું એક જ અવાજે ઉપાડવાનું. કીધું ઓહો તા તો બેન બારે હું છે ભાઈ? મેં કીધું દા ઈ કે આ કોઈ નહીં. મેં કીધું બેન હળવું રેકો દો, અમે મરી જઈશું. પણ તોય આપણા ગામડાના બેસણા હારા છે. એમાં પૂછે છે ટેમ્પો, ટ્રેક્ટર, જીપુ લઈને આવ્યા. પૂછે છે ગરધણી કે જય શ્રી કૃષ્ણ, હું હતું દાદા? એ કે દાદા નામ તો કાંઈ નહીં, વાળું કર્યા, ઢોકળું ખાધું, બજારે ગયા અને તા બીજું ટોળું આવી જાય. એ કે જય શ્રી કૃષ્ણ, હું હતું દાદા? એ કે દાદા નામ તો કાંઈ નહોતું, વાળું કર્યા, ઢોકળું ખાધું, બજારે ગયા અને ત્યાં એકાદો ટેમ્પો આવે. એ કે જય શ્રી કૃષ્ણ, હું? એ કે દાદા નામ તો કાંઈ નહોતું, વાળું કર્યા, ઢોકળું ખાધું, બજારે ગયા અને ત્યાં એકાદું ટ્રેક્ટર આવે. એ કે જય શ્રી કૃષ્ણ, હું હતું? એ કે કાંઈ નહોતું દાદુ, વાળું રીતે વાળું કરી ગયો, તું કરે સડે હવાર ના ઈ નહીં ભલામણ છે. એ કે વાળું કર્યો, બજારે ગયો, ત્યાં એકાદી જીપ આવ્યો. એ કે જય શ્રી કૃષ્ણ, હું? એ કે દાદો મરી ગયો, તમારો બાપ મરશે, નાન રહ્યો હવારે નાન રાત. કેટલો ઠાક્યો હશે. પણ જે આપણે હકીકત